મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં નારી વંદના ઉત્સવની ઉજવણી થતી હોય છે। તે અંતર્ગત મહેસાણા ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા આજે નારી વંદન ઉત્સવ, મહિલા સ્વાવલંબન દિવસ તેમજ મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા રોજગાર મેળામાં વિવિધ રોજગારદાતા કંપની અને એકમોના પ્રતિનિધિ હાજર રહ્યા હતા। આ પ્રસંગે મહિલા સ્વાવલંબન યોજનાના 2 લાભાર્થીઓને લોન અને સહાય મંજૂરીના ચેક તેમજ ઓર્ડર સોંપવામાં આવ્યા હતા। તે ઉપરાંત વહાલી દીકરી યોજનાના 2 લાભાર્થી દીકરી વધામણા કિટના મંજૂરી હુકમ તેમજ ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન આર્થિક સહાય યોજનાના અન્વયે ચેક વિતરણ પણ કરાયું હતું। ઉદ્યોગ સાહસિક મહિલાઓને મોમેન્ટો અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આરોગ્ય ડાયરેક્ટર વર્ષાબેન પટેલ, મહિલા અને બાળ અધિકારી મિતેશ ગઢવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણા સમાજની દીકરીઓ પોતે સ્વાવલંબી બને અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સ્વપ્ન છે કે 2047ના વિકસિત ભારતની અંદર એ પોતે પણ સહભાગી થઈ અને કઈ રીતે સમાજને અને સમાજની બીજી દીકરીઓને એ પ્રેરિત કરે એ મુખ્ય ઉદ્દેશ હતો। મોટી સંખ્યાની અંદર આજે દીકરીઓ આ કાર્યક્રમની અંદર જોડાઈ છે। એમને ફરીથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ આપું છું।